ઉંમરવાળો માંદો ખાવાનું હોવાનું બધું પણ એવું લાગે છે. બોરિંગ ના લાગ્યો. ચાલો રોડ પર લે. દોસ્તો, આજે આપણે લીંબડીથી 1 કિલોમીટર સિટી આપણે તાંડી ગામમાંથી આ કોબરા સ્નેક રેસ્ક્યુ કર્યો છે. સ્નેક દેખી શકો તમે, ઉંમરમાં છે થોડો અને ખાધા પીધા ઘરનો નહીં મળે એવું લાગે છે, નબળો છે થોડો. આ સ્નેકમાં ન્યુરોટોક્સિક નામનું ઝેર હોય છે. આ ઝેરી સ્નેક છે. આ રીતનો સ્નેક કોઈને કરડે તો સીધું સરકારી હોસ્પિટલમાં જઈ અને એન્ટીવેનમ લઈ અને ઇલાજ કરવો જોઈએ. કોઈ ઝાડફૂંક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં. પડી ગયું લાગે. ના, નહીં પીએ દૂધ. કોઈ સાફ દૂધ નહીં પીએ. ના ના, આ લોકો ભૂખો રાખે એને. મદારી લોકો શું કરે, સાપને 15 દાડા 20 દાડાથી ભૂખો રાખે એટલે પછી મદારીવાળા સાપને દૂધ પીયાડે ને તો એ પીએ. પાણી સમજીને દૂધ પી લે, બાકી એ દૂધ નહીં પી શકે કેમ કે એને કેલ્શિયમ હજમ નહીં થાય. દૂધ પીએ એટલે તૈયારી મરી જાય. સાપ દૂધ પીએ એટલે મરી જાય. કોઈ સાપ દૂધ નહીં પીએ. સાપ ઘણો ઉંમર લાયક છે. એની આયુષ્ય 20 વર્ષથી વધારે નહીં હોય. કોઈ બી સાપની આયુષ્ય 20 વર્ષથી વધારે નહીં હોય. એમાં ના નહીં હોય. નજર નહીં, આપણા જમીન પર આપણે ચાલીએ ને એટલે એને ખબર પડે. સેન્સર જેવી લાકડી જોવે કા. देखा है देखा है क्या किया फिर भी नोड़े आते लड़ा यही तो लड़ा हाँ भाई फोटो पड़े શરીર જ એવું છે એમ. 5 ફૂટનો કોબરા છે. લાંબો બી થાય. 5 ફૂટનો છે. એને આ જેટલો શ્વાસ લે ને એટલો જોરથી સુસવાડો મારવો જોઈએ, પણ આ સુસવાડો નથી મારતો. એક બીમાર કે શું ખબર હવે. હું ઇલાજ કરીએ વાગેલું હોય આપણે એને ટ્રીટમેન્ટ કરી દઈએ એમ. ચાલ દોસ્તો, અરે હવે પેક કર્યો છે આપણે. દોસ્તો, તમે જોઈ શકો છો આ સ્નેકને આપણે તાંડી લીંબડીથી 1 કિલોમીટર દૂર તાંડીમાંથી રેસ્ક્યુ કરી એને આપણે પર્યાવરણમાં એને અનુકૂળ જગ્યામાં એને લીંબડી
લીમડીથી 3 કિલોમીટર છેટી એને છોડવા માટે આવ્યા છીએ. આ સાપ જોઈ શકો છો તમે ઉંમરમાં ઘણો મોટો છે. આ મારા ખ્યાલથી 15 વર્ષની એની આયુષ ઉંમર હશે. એને એની શરીરની દોસ્તો આ સાપ 5 ફૂટ લાંબો છે. એની આયુષ્ય પણ વધારે છે અને ઉંમરમાં છે થોડો, અને મૂળ બી બરોબર નથી માંડતો, અને એકદમ શરીર બી એનું સિકોડાઈ ગયું છે. કંઈ ખાવા એની તાકાત જ નથી, કે બાઇટ કરવાની પણ તાકાત નથી. સાપને તાકાત જ નથી એના શરીરમાં, એકદમ શરીર પણ એનું સિકોડાઈ ગયું છે. તમે જોઈ શકો છો. હા, એને આપણે લીમડીથી 3 કિલોમીટર દૂર એને ખુલ્લામાં એની અનુકૂળ જગ્યામાં એને રિલીઝ કરવા માટે આવ્યા છે. આ સાપમાં ન્યુરોટોક્સિક નામનું ઝેર હોય છે, અને આપણે પલટું તરીકે પણ ઓળખીએ છીએ, અને સાયન્સ એને નાજા તરીકે પણ કહે છે, અને આપણે એને ગુજરાતીમાં આપણે નાગ તરીકે ઓળખીએ છીએ, અને આપણે એને ભોલેનાથનું એને આપણે પવિત્ર તરીકે પૂજા પણ કરીએ છીએ. દોસ્તો એને આની અનુકૂળ જગ્યામાં એને આપણે રિલીઝ કરી દીધો છે, પણ લાગતું નથી વધારે સર્વાઈ કરી શકે આ, કે વધારે સમય એનો કાઢી શકે, કેમ કે એને કંઈ શક્તિ જ નથી શરીરમાં, કે કંઈ બાઇટ કરવાની પણ શક્તિ નથી, કે કોઈ શિકાર કરવાની પણ એને શક્તિ નથી. જોઈ શકો છો તમે. એટલામાં તો નાગ ઊંચો થઈ જવો જોઈએ, મૂળ માંડીને આમ એ થઈ જવો જોઈએ, અને ઉંમર પણ વધારે છે, અને ઘણી ઉંમર લાયકનો સ્નેક છે આ.